ડીસાના પાલડી ગામના દલિત પરિવારોએ આવેદનપત્ર આપ્યું। ડીસા તાલુકાના પાલડી ગામે મહાદેવજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો બહિષ્કાર કરાયો હોવાનો તેમજ તેઓનો ફાળો સ્વીકારાયો ન હોવા બાબતે ભીલડી પોલીસ મથકે 20 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। જોકે આ ફરિયાદ નોંધાયા બાદ હજી સુધી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા આજે પાલડી ગામના દલિત સમાજના લોકો ડીસા નાયબ કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં તેઓએ પોલીસ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી તેઓ ગામમાં રહી શકે તેવી સ્થિતિ ન હોય સુરક્ષિત જગ્યાએ તેઓને રહેઠાણ તેમજ ખેતીલાયક જમીન ફાળવી આપવા અને સુરક્ષા આપવા માટે માંગ કરી હતી। જો તેઓની માંગ નહીં સ્વીકારાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। મિત્રો, ભારત દેશને આઝાદ થયા 78 વર્ષ થયા પણ હજુ દલિતો આઝાદ નથી થયા। ક્યાંક ને ક્યાંક એવું ડીસા તાલુકામાં દેખાઈ રહ્યું છે। પાલડી ગામની અંદર દલિત સમાજનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવ્યો છે સવર્ણ સમાજ દ્વારા, જેને લઈને દલિત સમાજના લોકો જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે આખો દિવસ ત્યાં પીઆઈ બેસાડી રાખે છે ફરિયાદ દાખલ કરવા માટે। શું દલિતોને ફરિયાદ દાખલ કરવા પણ આંદોલન કરવા પડે? અને ફરિયાદ તો દાખલ થઈ આજે 6 દિવસ થયા, હજુ સુધી આરોપીઓની અટકાયત નથી કરી। પોલીસ કઈ ઘોર નિદ્રામાં સૂઈ રહી છે। એક મકા સરકાર સમરસતાની વાતો લઈને ગામડે ગામડે રેલીઓ કરે છે અને બીજી મકા દલિતોને આ રીતે ગામમાં મંદિરોમાં પ્રવેશ નથી આપવા દેતા। આપણા ભારતના લડવૈયાએ શું આ દિવસો દેખવા માટે ભારતને આઝાદી આપી છે? સરકારને વિનંતી કરું છું અને ચીમકી પણ આપું છું કે આરોપીઓની જો અટકાયત ટૂંક સમયમાં નહીં થાય તો આખા ડીસાની અંદર દલિત સમાજ રસ્તા પર ઉતરશે અને સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। મારું નામ વારેજા ભૂરાભાઈ રણછોડભાઈ, ડીસા તાલુકાનું લક્ષ્મીપુરા ગામ, પૂર્વ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન। હવે હમણાં જે પાલડી ગામે જે બનાવ બન્યો, જે જાહેર સ્થળે શંકરના મંદિરમાં અનુસૂચિત જાતિના લોકોને એમનો ફાળો પણ નથી લીધો, એમને સમજો કે પ્રસાદી જેવી સમજો પ્રસાદીમાં એ લોકોને બોલાવ્યા નથી। એ લોકોએ ગામના આખાએ દરેક ગામની કુંવાસીઓને બોલાવી 18 વર્ણની, એમાં અનુસૂચિત જાતિની કુંવાસીઓને પણ બોલાવેલ નથી। એમની સાથે જે ખરેખર અન્યાય થયો છે એ ખરેખર ખોટો છે। બંધારણના રીતે સમાનતા, બંધુતાની અને સન્માનની વાત જે છે એમાં પાલડી ગામને અને આખા સમાજ રોહિત સમાજને ન્યાય મળે એવી અમારી માગણી સાથે અમે અહીં આવેદનપત્ર પ્રોત્સાહિત આપી છીએ। એમને ન્યાય મળે એ જ અમારી શુભેચ્છા।